લેક્ચર્સ આપણે જોયા એની અંદર જનીનો કેવી રીતે કામ કરે છે, એમની પ્રત્યાંકનની પ્રક્રિયા, એમનું ભાષાંતર અને એ બધી બાબતોની ચર્ચા આપણે કરી. જે મેં તમને પહેલા વાત કરી હતી કે ટેક્સ્ટબુકની અંદર જે ક્રમમાં લખાયેલું છે એના કરતાં થોડી જુદી રીતે આપણે સિક્વન્સમાં બધું જોયું. હવે આપણે વાત કરવાની છે કે જે જનીનો હોય છે એ પોતાનું જે કાર્ય કરતા હોય છે એ કાર્યનું નિયંત્રણ કેવી રીતે થતું હોય છે, કે એવી કઈ પ્રક્રિયાઓ બને છે કે જેમાં આ બધી ઘટનાઓનું કંટ્રોલ થતો હોય છે. કારણ કે આપણા કોષોમાં બધા જ આપણા શરીરની અંદર જેટલા પણ કોષો આવેલા છે બધાની અંદર બધા જ જનીનો હાજર છે. યાદ રાખો, આપણી ચામડીનો કોષ હોય, ગાળનો કોષ હોય, માથાના કોષો હોય કે શરીરના કોઈ પણ આંતરિક અવયવોનો કોઈ પણ કોષ હોય, એ દરેક કોષની અંદર 23 જોડ રંગસૂત્રો જેમ હોય છે એમ બધી જગ્યાએ હોય છે. છતાં બધા જ જનીનો દરેક કોષમાં સક્રિય હોતા નથી. એટલું જ નહીં, એ દરેક સમયે પણ સક્રિય હોતા નથી. ખાસ યાદ રાખો, એનું એક એક્ઝામ્પલ આપણે ખાસ જોઈ લઈએ. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આપણા સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન બને છે. ઓકે, તો હવે વાત એમ છે કે ઇન્સ્યુલિન એક પ્રોટીન છે અને સ્વાભાવિક છે કે એ પ્રોટીન આપણા જનીનોની જ પ્રક્રિયાથી બને છે. તો પહેલો પ્રશ્ન એ છે કે કેમ એવું બને છે કે ઇન્સ્યુલિન કે જેના માટેના જનીનો એક્ચ્યુઅલી તમારા શરીરના દરેક કોષમાં હાજર છે, પણ છતાં એ ઇન્સ્યુલિન બને છે માત્ર સ્વાદુપિંડમાં, એ પણ માત્ર લેગરહન્સના કોષપુંજોમાં આવેલા બીટા કોષોમાં. એની જ બાજુમાં આવેલા આલ્ફા કોષોની અંદર પણ ઇન્સ્યુલિન બનતું નથી. એટલે પહેલો પ્રશ્ન આ છે કે કેમ કોઈ જનીન માત્ર ને માત્ર કોઈ ચોક્કસ કોષોમાં સક્રિય હોય છે. બીજો પ્રશ્ન, ઓકે, બીટા કોષોમાં સક્રિય છે પણ એ પાછું 24 કલાક નહીં. તમે જાણો છો કે બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન ત્યારે જ બને છે કે જ્યારે આપણા શરીરની અંદર એટલે કે આપણા લોહીમાં ગ્લુકોઝ લેવલ વધે છે, હાઇપરગ્લાયસેમિયા જેને આપણે નામ આપે છે. તો અહીંયા એ વસ્તુ છે કે જેમાં પછી એટલે કે ભોજન આપણે ગ્રહણ કરીએ એના થોડા સમય પછી જો તપાસવામાં આવે બ્લડ, ડાયાબિટીસના જે ટેસ્ટ હોય છે જનરલી આવા હોય છે કે જમતા પહેલા એ લોકો બ્લડ ઇન્સ્યુલિનનું મેઝરમેન્ટ કરે છે અને જેમાં પછી પણ બ્લડ ઇન્સ્યુલિનનું મેઝરમેન્ટ કરે છે, ખ્યાલ આવે છે કેટલો ઇન્સ્યુલિન હોય છે. તો આ રીતે વસ્તુ જોવા મળે છે કે ઇન્સ્યુલિન શરીરના દરેક કોષમાં બનતું નથી અને જ્યાં બને છે ત્યાં પણ સતત બનતું નથી. તો આ બધી બાબતો જે છે એ પ્રેરે છે આપણને જાણવા માટે કે કેવી રીતે આપણા જનીનોનું નિયમન થતું હોય છે. ઓકે, એવું એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. જેમ કે વનસ્પતિની વૃદ્ધિ આપણે જાણીએ છીએ કે બીજાંકુરણથી શરૂ થાય છે, પછી વૃદ્ધિ થાય છે, ત્યાં સુધીની જે ગ્રોથ છે એને આપણે વાનસ્પતિક વૃદ્ધિ કહીએ, પછી પુષ્પસર્જન, પછી ફલન, પછી ભ્રૂણ નિર્માણ, બીજ વિકાસ, ફળ નિર્માણ. તો આ બધી વૈજ્ઞાનિકો આવા પ્રયોગો કર્યા છે કે કોઈ એક વનસ્પતિ એને પોતાના જીવનના જુદા જુદા તબક્કાના જે કોષો છે એમાંથી અલગ કોષો લઈને એની અંદર હાજર ઉત્સેચકોના હાજરી જે હોય છે તપાસી તો ખબર પડે કે જીવનના દરેક તબક્કામાં જુદા જુદા ઉત્સેચકો નિર્માણ પામે છે. જેમ કે બીજાંકુરણ વખતે જે ઉત્સેચકો બનતા હોય છે એવા ઉત્સેચકો લગભગ આગળના તબક્કામાં નથી બનતા. તો પુષ્પસર્જન વખતે જે કંઈ ઉત્સેચકો બને છે એ ઉત્સેચકો પાછા બીજ નિર્માણ કે ભ્રૂણ વિકાસ વખતે બનતા નથી. તો આવું કેમ થાય છે એ બાબતનો જે અભ્યાસ છે એ સમજવા માટે આપણે અહીંયા વાત કરી રહ્યા છે જનીન અભિવ્યક્તિનું નિયમન. તો અહીંયા પહેલા આપણે સમજી લઈએ કે વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા એની અંદર એક પહેલા હું સિમ્પલ એક્ઝામ્પલ તમને સમજાવું છું, પછી આપણે આગળ જઈએ. તો જે પ્રયોગ કરવામાં આવ્યો એ આ છે કે અલગ અલગ પાત્રોની અંદર આ એક પાત્ર છે, આ બીજું પાત્ર છે અને આ ત્રીજું પાત્ર છે. તો આવા અલગ અલગ પાત્રોની અંદર કોઈ એક જાતિના બેક્ટેરિયા ઉછેરવામાં આવે છે. આપણે ફોર એક્ઝામ્પલ ઈ કોલાઈ દાખલા તરીકે લઈએ છીએ. આ બધાની અંદર ઈ કોલાઈ નું સંવર્ધન કરવામાં આવે છે. આ બધું ઈ કોલાઈ નું સંવર્ધન છે. તો હવે શું જોઈએ છે કે
ઈ કોલાઈનું સંવર્ધન કરવા માટે દરેક વખતે જે માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે પાછું અલગ અલગ છે. ઈ કોલાઈ બેક્ટેરિયા બધામાં છે, પણ અહીંયા ફોર એક્ઝામ્પલ કહીએ આપણે કે અહીંયા માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે ગ્લુકોઝ, અહીંયા વાપરવામાં આવે છે લેક્ટોઝ અને અહીંયા વાપરવામાં આવ્યું છે માલ્ટોઝ. તો આ માધ્યમની અંદર જે ઈ કોલાઈ બેક્ટેરિયા વિકાસ પામવામાં દેવામાં આવે છે અને ત્યારબાદ વિકાસ થયા પછી એ આપણે બતાવે એક જ બેક્ટેરિયાની આકૃતિ હું દોરું છું. તો વિકાસ પામેલા જે બેક્ટેરિયા છે ઈ કોલાઈ બેક્ટેરિયા, એ દરેકે બેક્ટેરિયાના કોષરસનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે દરેક જગ્યાએ જે ઉત્સેચકો બન્યા છે એ જુદા જુદા છે. ફોર એક્ઝામ્પલ અહીંયા માત્ર આપણી જાણકારી માટે હું બતાવું છું તમને કે આ બેક્ટેરિયાની અંદર A, B, C આવા એન્ઝાઇમ બને છે, આની અંદર D, E, F આવા ઉત્સેચકો બને છે અને આની અંદર G, H, I આવા ઉત્સેચકો બને છે. ઓકે, વાત એમ છે કે જે બેક્ટેરિયા છે ત્રણે ત્રણ માધ્યમમાં એક સમાન છે, માધ્યમ અલગ અલગ છે પરંતુ બેક્ટેરિયા સમાન છે, છતાં ત્રણે ત્રણ જગ્યાએ અલગ અલગ પ્રકારના ઉત્સેચકો બન્યા. હવે જો આપણે સમજીએ છીએ, આપણે જાણીએ છીએ કે દરેક જાતિના સજીવોમાં જે જીન્સ હોય છે, જે જીનોમ હોય છે સમાન છે. એટલે કે જો તપાસવામાં આવે, અહીંયા આપણે જોઈએ ધારો કે આ એક બેક્ટેરિયમ છે અને એની અંદર એનું આ જીનેટિક મટીરીયલ એટલે કે જનીન છે. તો વાત એમ છે કે બેક્ટેરિયાનું જે જીનોમ છે એની અંદર આ બધા જ ઉત્સેચકો માટેના જનીનો છે. A, B, C, D, E, F, G, H, I આ બધા ઉત્સેચકો છે. અહીંયા આપણે લખીએ કે આ જે બને છે એ બધા ઉત્સેચકો છે. આ ઉત્સેચકો છે, આ ઉત્સેચકો છે, આ ઉત્સેચકો છે અને આ પણ ઉત્સેચકો છે. તો અહીંયા આપણે બતાવીએ કે આ જે જીનોમ છે એની અંદર અહીંયા આ બધા, તો અહીંયા આ છે A, આ છે B, આ છે C, અહીંયા આપણે બતાવ્યા D, આ E, આ F, આ G, અહીંયા H અને અહીંયા I. એટલે વાત એમ છે આજે છે એ જનીનો બતાવ્યા છે આપણે આ બધા જનીનો છે. એટલે પ્રશ્ન આ છે કે બેક્ટેરિયાનું જે જીનોમ છે એની અંદર બધા જ ઉત્સેચકો માટેના જનીનો હાજર છે. ઉત્સેચકોનું નામ આપણે કેપિટલમાં લખીએ છીએ અને જનીનોના નામ આપણે સ્મોલમાં અહીંયા લખ્યા છે માત્ર એક્ઝામ્પલ પૂરતું. તો આ જ બેક્ટેરિયાને જ્યારે ગ્લુકોઝમાં ગ્રો કરવામાં આવે છે, સંવર્ધિત કરવામાં આવે છે, ત્યારે માત્ર આ જ ત્રણ જનીનો સક્રિય થયા અને એમણે ઉત્સેચકોનું નિર્માણ કર્યું. જ્યારે એના બેક્ટેરિયાને લેક્ટોઝના માધ્યમમાં વિકાસ કરાવવામાં આવ્યો ત્યારે આ ત્રણ જનીનો સક્રિય થયા અને એને આ ત્રણ ઉત્સેચકો બનાવ્યા. આ જ બેક્ટેરિયાનો વિકાસ જ્યારે માલ્ટોઝના માધ્યમમાં કરવામાં આવ્યો ત્યારે આ ત્રણ જનીનો સક્રિય થયા અને એમણે આ ઉત્સેચકો બનાવ્યા. તો એનો અર્થ એમ થયો કે જે બેક્ટેરિયા છે એ કોઈ રીતે પારખી લે છે કે પોતે કયા માધ્યમમાં વિકાસ પામી રહ્યા છે. બીજા અર્થમાં એ સમજી જાય છે કે એને કયો પદાર્થ ખોરાક તરીકે મળી રહ્યો છે અને એ ખોરાકને આધારે કયા ઉત્સેચકોની જરૂર પડે એવા ઉત્સેચકો એ બનાવે છે. તો આ જે સેન્સ છે જે ઓળખવાની જે ક્ષમતા છે એને જ આપણે કહીએ છીએ જનીન અભિવ્યક્તિનું ડેમન. એટલે કે કોષોની અંદર કોઈ એક ચોક્કસ જનીન ત્યારે જ સક્રિય થશે કે જ્યારે એને સક્રિય કરવા માટે કોઈ પરિબળ ત્યાં હાજર હોય. જેમ કે આ સંજોગોમાં આ A, B અને C આ ત્રણ જનીનોને સક્રિય કરે એવું પરિબળ ગ્લુકોઝ છે. આ D, E અને F આ ત્રણ જનીનોને સક્રિય કરે એવું પરિબળ લેક્ટોઝ છે અને F, G અથવા જે છે G, H, I એને સક્રિય કરે એવું જે પરિબળ છે એ માલ્ટોઝ છે. એટલે હવે આપણે અહીંયા આ બાબતને વધારે વિસ્તારથી સમજીએ કે જે નિયંત્રણ છે, નિયંત્રણના સ્તરો લેવલ્સ કઈ રીતે નિયંત્રણ થઈ શકે છે. તો એમાં જે સૌપ્રથમ
ચર્ચા આપણે કરીએ છીએ એ છે પ્રત્યાંકન સ્તર કે જેમાં મોટા ભાગે HNRNA નું નિર્માણ, જેને આપણે પ્રાથમિક અનુલેખ એવો પણ ગુજરાતી કરીએ છીએ, હેટ્રોજેનસ ન્યુક્લિયર આરએનએ, જેને આપણે પુરોગામી આરએનએ તરીકે ઓળખીએ છીએ. આપણે આગળના લેક્ચરમાં એ બધી પ્રક્રિયાઓને બહુ ડિટેલમાં ભણી લીધી છે. તો સૌથી પહેલા આ થાય છે બધા જનીનોની પ્રત્યાંકનની જે લેવલ છે જુદા જુદા છે. યાદ રાખજો, એક જનીન આ ચારે ચાર માંથી પસાર થાય એવું જરૂરી છે. આપણે ચાર મુદ્દાઓ લેવાના છે. તો ઘણા જનીનો એવા છે કે જેનું નિયંત્રણ આવા પ્રત્યાંકન લેવલ ઉપર થતું હોય છે, એટલે કે એનું પ્રત્યાંકન ક્યારે કરવું અને ક્યારે ન કરવું એ નક્કી થાય છે. બીજો જે લેવલ છે, બીજી બાબત લખી આપણે, એ છે પ્રક્રિયા સ્તર. કે જેને આપણે RNA પ્રોસેસિંગ તરીકે ઓળખીએ છીએ. આગળના લેક્ચર જો તમને યાદ હોય તો તમે ભણ્યા છો કે HNRNA બન્યા પછી એની ઉપર પ્રોસેસિંગ થતું હોય છે. કેપિંગ, ટેગિંગ અને જે સ્પ્લિસિંગની જે પ્રક્રિયા છે, સ્પ્લિસિંગ એ થાય એ પછી જ પુખ્ત mRNA બને છે. તો ઘણા જનીનો એવા છે કે એનું પ્રત્યાંકન થઈ જાય છે, પરંતુ જ્યાં સુધી એ જનીનની જે પ્રોડક્ટ છે, એની જે નિપજ છે, એની જરૂર નથી ત્યાં સુધી એનું પ્રોસેસિંગ કરવામાં આવતું નથી, એટલે કંઈ થતું નથી. ઓકે, તો એના કરતા આગળ જે ત્રીજું સ્ટેપ છે એ છે સ્થળાંતરણ સ્તર. એટલે કે આરએનએ કોષ કેન્દ્ર માંથી બહાર નીકળે છે. આપણે ભણ્યા છે કે પ્રત્યાંકનની જે પ્રક્રિયા હોય છે એ કોષ કેન્દ્રમાં થતી હોય છે, પણ આગળની જે પ્રક્રિયા છે, ભાષાંતરની પ્રક્રિયા કોષ રસમાં થાય છે. એટલે કે જે આરએનએ બન્યો છે એને કોષ કેન્દ્રમાંથી બહાર મોકલવો છે. બહાર મોકલવામાં આવે, રિબોઝોમ સાથે જોડાય અને પછી ભાષાંતર થતું હોય છે. તો ત્રીજું જે લેવલ છે આ છે. તો કેટલાક જનીનો એવા છે, ફરી વખત જોઈએ, કેટલાક જનીનો એવા છે જેનું પ્રત્યાંકન થઈ જાય છે, એનું પ્રોસેસિંગ પણ થઈ જાય છે. આ બધું થવાનું છે કોષ કેન્દ્રમાં, પણ એને જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી કોષ કેન્દ્રમાંથી બહાર જવા દેવામાં આવતા નથી. તો એને કહેવામાં આવે છે સ્થળાંતરીય સ્તરે નિયંત્રણ. અને જે ચોથી પદ્ધતિ છે એ છે ભાષાંતર સ્તર, અથવા જેને આપણે કહીએ છીએ પ્રોટીન નું નિર્માણ. તો અહીંયા આ ચોથું લેવલ છે કે ઘણા જનીનો એવા છે કે જેનું પ્રત્યાંકન થઈ જાય છે, એનું પ્રોસેસિંગ થઈ જાય છે, એને સ્થળાંતર કરીને બહાર મોકલી દેવામાં આવે છે, પણ જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી એનું ભાષાંતર થવા દેવામાં આવતું નથી. એટલે આવા ચાર સ્તરોની અંદર જે પ્રક્રિયા છે, જે જનીનો છે, એનું નિયંત્રણ આપણા કોષોમાં વિવિધ રીતે થતું હોય છે. હવે આપણે જોઈએ કે આમ છતાં કેટલાક જનીનો એવા છે, અમુક જનીનો એવા છે આપણા કોષોની અંદર કે શરીરના દરેક કોષમાં દરેક જગ્યાએ સક્રિય હોય છે. આવા જનીનો એને હાઉસકીપિંગ જનીનો તરીકે ઓળખવામાં આવે છે. હાઉસકીપિંગ જનીનો ખાસ નોંધ રાખજો. હાઉસકીપિંગ જનીનો અહીંયા આપણે ખાસ થોડું અલગથી જોઈએ. અહીંયા લખીએ અલગથી કે જે હાઉસકીપિંગ જનીનો છે, હાઉસકીપિંગ જનીન એ એવા જનીનો છે કે જે હંમેશા સક્રિય હોય છે. એનું નિયંત્રણ થતું નથી, કારણ કે એ એવા પદાર્થોનું નિર્માણ કરે છે કે જેની જરૂર આપણા દરેક કોષમાં દરેક જગ્યાએ હોય છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આવી જે નિયંત્રણની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાની અંદર કેવી કેવી બાબતો જોવા મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ, એના વિશે આપણે આગળ બધું જોવાનું છે કે ધારો કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે. તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર એક ઉત્સેચક છે જેનું નામ છે બીટા ગેલેક્ટોસિડેઝ. આપણે આગળ આખો એના વિશે ચર્ચા કરીશું ત્યારે વધારે જોશું, અત્યારે હું તમને ખાલી એનો રેફરન્સ આપું છું. તો બીટા ગેલેક્ટોસિડેઝ એન્ઝાઇમ એ એવો છે કે જે લેક્ટોઝનું જળ વિભાજન કરીને
જે શર્કરાઓ બનાવે છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવે છે અને પછી એનો ઉપયોગ બેક્ટેરિયા પોતાના ખોરાક તરીકે કરે છે. વાત એમ છે કે જ્યાં સુધી લેક્ટોઝ બેક્ટેરિયા પાસે હાજર નથી ત્યાં સુધી આ ઉત્સેચકની જરૂર નથી. એટલે જો આ પદાર્થ હાજર હોય તો જ એ બને છે. એટલે અહીંયા આપણે એનો સહેજ રેફરન્સ આ રીતે લઈએ કે ભાઈ ઈ કોલાઈ બેક્ટેરિયા જો હોય છે એની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક છે. આ જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું કાર્ય શું? તો કે એ લેક્ટોઝ નું જળ વિભાજન કરીને એમાંથી ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ બનાવે છે. અને આ બે પદાર્થો એવા છે કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એનો અર્થ એવો થાય કે ઈ કોલાઈ બેક્ટેરિયાને આ ઉત્સેચકની જરૂર તો જ પડે કે જ્યારે એને ખોરાક તરીકે શું હાજર હોય? લેક્ટોઝ. એનો અર્થ એવો થાય કે લેક્ટોઝની ગેરહાજરીમાં ઉત્સેચકની જરૂર નથી. જ્યાં સુધી લેક્ટોઝ અવેલેબલ નથી ત્યાં સુધી આ ઉત્સેચક બનતો નથી. એનો અર્થ એવો થાય કે બેક્ટેરિયા છે એ આ પદાર્થને ઓળખે છે અને પછી એને આધારે એ પોતાના ઉત્સેચકો કયા બનાવવા એ બનાવે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે જનીનો જે હોય છે એ જનીનોની જે સક્રિયતા છે એ સક્રિયતા કેવી હોઈ શકે છે? તો કે એ હોઈ શકે છે પર્યાવરણીય અથવા એ હોઈ શકે છે દેહધાર્મિક અથવા એ હોઈ શકે છે જૈવ રાસાયણિક એટલે કે ચયાપચયિક સક્રિયતા. પર્યાવરણ એટલે કે કયા માધ્યમ, અહીંયા તમે જુઓ છો કે આ માધ્યમની અંદર છે તો આવા ઉત્સેચક, આ માધ્યમમાં છે તો આવા. એટલે પર્યાવરણ અથવા દેહધાર્મિક પોતાને કયા પદાર્થની જરૂર છે અથવા તો એને ચયાપચયિક એટલે કે જૈવ રાસાયણિક. આવી કોઈ પણ પરિસ્થિતિની અંદર એ પોતે કયા જનીનોને સક્રિય કરવા એની નોંધ એ કરતા હોય છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ કે આદિ કોષ કેન્દ્રી કોષો એની અંદર આ જે નિયંત્રણની પ્રક્રિયા છે એનો ખૂબ અભ્યાસ કરવામાં આવ્યો છે. શું જોવામાં આવે છે કે આવા કોષોનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જે જાણ આપણને થઈ છે એ શું જોવા મળે છે કે એની અંદર આવા જે આદિ કોષ કેન્દ્રીય કોષો હોય છે એની અંદર કેટલાક પ્રભાવિત સ્થાનો દ્વારા પ્રારંભિક પ્રત્યાંકન દર નું નિયંત્રણ જોવા છે. પ્રત્યાંકન દર એટલે શું? તો કે કયા જનીનોનું પ્રત્યાંકન કરવું અને કયા જનીનોનું પ્રત્યાંકન ન કરવું. ફોર એક્ઝામ્પલ તમને આ કહેવામાં આવે તમને પ્રશ્ન પૂછી શકાય કે આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર નીચેનામાંથી કયા પ્રકારના નિયંત્રણની શક્યતા નથી? કેમ? તો અહીંયા તમે જુઓ સ્થળાંતર. તો સ્થળાંતર ક્યારે જરૂરી પડે? તો કે જ્યારે કોષ કેન્દ્ર હોય અને mRNA ને કોષ કેન્દ્રમાંથી બહાર મોકલવાનો હોય. પણ આદિ કોષ કેન્દ્રીય કોષોમાં તો બધું એક જ જગ્યાએ થાય છે. પ્રત્યાંકન પણ ત્યાં જ થાય, ભાષાંતર પણ ત્યાં થતું, એટલે એવું થતું નથી. એટલે અહીંયા આપણે જોશું કે આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર મુખ્યત્વે પ્રત્યાંકન સ્તરે જ્યારે ટ્રાન્સક્રિપ્શન થતું હોય છે ત્યારે જ આવા પ્રકારના નિયંત્રણની પ્રક્રિયાઓ કરી દેવામાં આવતી. એટલે આ પ્રક્રિયાને આધારે અહીંયા આપણે શું જોઈએ છે? તો આપણે જ્યારે એની વાત કરીએ તો જે પ્રત્યાંકન એકમ છે એની અંદર આપણે જોયું કે પ્રવર્તક કે જેને
આપણે સામાન્ય રીતે પ્રમોટર તરીકે ઓળખીએ છીએ. આ પ્રમોટર કે જેની સાથે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય છે. પ્રવર્તક એટલે પ્રમોટર, પ્રમોટર સ્થાન જે આવેલું હોય છે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. પણ એના માટે એને કેટલાક વિશિષ્ટ સહાયક પ્રોટીન ની જરૂર પડે છે. એવા સહાયક પ્રોટીન, કેટલાક હેલ્પિંગ પ્રોટીન્સ જે હોય છે એ પ્રોટીન આ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવા માટે હેલ્પ કરતા હોય છે. તો આ પ્રોટીન જે હોય છે એની મદદથી કેવી રીતે નિયંત્રણ થઈ શકે એની ચર્ચા આપણે આગળ અને પછીના ટોપિકમાં બહુ ડિટેલમાં કરવાની આવે છે. અત્યારે આપણે જોઈએ છે કે આવા જે સહાયક પ્રોટીન હોય છે એ આ બહુ અગત્યનો શબ્દ છે, ઓળખ ક્ષમતા ધરાવે છે. ઓળખ ક્ષમતા એટલે આઈડેન્ટિફિકેશન. તો અહીંયા આપણે જોઈએ છે કે આ બધા જે પ્રોટીન છે એ કયા સમયે કયા પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને કયા જનીનના પ્રવર્તક એટલે કે પ્રમોટર સાથે જોડાવવું એની ચર્ચા અથવા તો એની ઓળખ એ ધરાવતા હોય છે. એટલે એના આધારે જ એ કામ કરતા હોય છે. તો આવા જે ઓળખ ક્ષમતા ધરાવતા હોય છે એવા પ્રોટીનની મદદથી આ પોલિમરેઝ ઉત્સેચક એ આ પ્રવર્તક સાથે જોડે છે. હવે આવા જે પ્રોટીન હોય છે એ બે રીતે કાર્ય કરતા હોય છે. આપણે આગળ ઉપર લેક ઓપેરોન અથવા તો ઓપેરોન વિશે ચર્ચા કરવાની આવશે, જે આપણે બહુ વધારે ડિટેલમાં લેશું. તો અહીંયા આપણે જોશું કે આવા જે પ્રોટીન છે એ બે રીતે કામ કરે છે. એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે એનો જે પહેલો વિભાગ આપણને જે જોવા મળે છે એ છે સકારાત્મક અથવા સક્રિયક તરીકે કાર્ય કરે છે. એવા પ્રોટીન કે જે સકારાત્મક છે, સકારાત્મકનો અર્થ થાય છે પ્રક્રિયાને પ્રેરે છે એટલે કે સક્રિય તરીકે છે. એવા પ્રોટીન કે જે આરએનએ પોલિમરેઝને, ખાસ યાદ રાખજો, આરએનએ પોલિમરેઝને આ પ્રમોટર સાથે જોડાઈ જવા માટે હેલ્પ કરે છે અને જેવા એ પ્રમોટર સાથે જોડાય પ્રત્યાંકન શરૂ થાય. એટલે કે જ્યાં સુધી એ પ્રોટીન હાજર નહીં હોય ત્યાં સુધી પ્રત્યાંકન થતું નથી. એનો અર્થ એમ થાય કે આ પ્રોટીન પ્રત્યાંકનની પ્રક્રિયાને પ્રેરે છે, એને શરૂ કરે છે, એટલે એવા પ્રોટીનને આપણે સકારાત્મક અથવા તો સક્રિય તરીકે ઓળખીએ છીએ. તો બીજા પ્રકારના કેટલાક એવા હોય છે પ્રોટીન કે જે નકારાત્મક અથવા નિષ્ક્રિયક તરીકે કામ કરતા હોય છે. આના કરતા ઉલટું આ એવા પ્રોટીન છે કે જે આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈને એ એવા કરી નાખે છે કે જ્યાં સુધી એ આરએનએ પોલિમરેઝ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી એ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાતો નથી. એટલે કે જ્યાં સુધી પદાર્થ હાજર છે ત્યાં સુધી પ્રક્રિયકો અથવા તો જે પ્રમોટર સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એ થતી નથી અને જનીનોનું પ્રત્યાંકન થતું નથી. એટલે આવા બંને પ્રકારની પ્રક્રિયાઓ એમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે આગળ પર જે વાત કરી કે પ્રચાલક ચાલક અથવા તો જેને આપણે ઓપરેટર તરીકે ઓળખીએ છીએ, આપણે એના વિશે વધુ ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ અહીંયા ખાસ નોંધવાની વાત એ છે કે જે પ્રમોટર છે અથવા તો પ્રવર્તક અને જે પ્રચાલક, આ પ્રચાલક શબ્દ એકદમ શુદ્ધ ભાષાંતર આપણે ગુજરાતી કરેલું છે, એને સામાન્ય રીતે આપણે ઓપરેટર તરીકે ઓળખીએ છીએ. ઓપરેટર અહીંયા જે તમારે સમજવાનું છે આ છે કે મોટાભાગે આ બે જગ્યાઓ એકદમ નજીક જનીન ઉપર આવેલી હોય છે. પ્રવર્તક એટલે કે પ્રમોટર એવી જગ્યા છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. યાદ રાખો, આરએનએ પોલિમરેઝ જોડાય છે. પણ એ પછીનો જે ભાગ છે કે જે પ્રચાલક છે એ એવી જગ્યા છે કે જ્યાંથી પ્રત્યાંકનની શરૂઆત થાય. એટલે કે એક જનીન આખો છે એની અંદર આવેલો આ ભાગ એવો છે
પ્રવર્તક એટલે કે પ્રમોટર સ્થાન એવું છે કે જે પ્રત્યાંકન થયા પછી પણ mRNA માં નથી. યાદ રાખો, આ જ આપણે એની આકૃતિ આગળના લેક્ચરમાં દોરીશું ત્યારે આપણને વધુ ખ્યાલ આવશે. અત્યારે આપણે જોઈએ છીએ કે પ્રચાલક એટલે એવી જગ્યા છે કે જ્યાંથી પ્રત્યાંકન એટલે કે જે ટ્રાન્સક્રિપ્ટ, પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ જેને કહેવામાં આવે છે, પ્રારંભિક અનુલેખ એવું ગુજરાતી આપણે એનું કહીએ છીએ, પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ જેને આપણે hnRNA હેટ્રોજેનસ ન્યુક્લિયર આરએનએ કહીએ છીએ, એ બનવાની શરૂઆત એ અહીંથી થતી હોય છે. મોટાભાગના જનીનો એવા હોય છે કે આ રીતે અહીંયા ખાસ કરીને મોટા ભાગે નિગ્રાહક એટલે કે નિષ્ક્રિય આ જે છે એ નિગ્રાહક નિયંત્રણ ધરાવતા હોય છે. અને ખાસ સમજૂતી જો આપણે લેવી હોય તો આપણે લઈ શકીએ. ધારો કે એક જનીન છે, આ જનીન છે, અહીંયા ધારો કે આ છે પ્રમોટર છે, પ્રમોટર કે જે જગ્યાએ આરએનએ પોલિમરેઝ જોડાવાનું છે. એની બાજુમાં અહીંયા જે જગ્યા આવેલી છે આ છે ઓપરેટર. ઓપરેટર એટલે પ્રચાલક. અહીંયા આરએનએ પોલિમરેઝ જોડાય અને અહીંયાથી એ આગળ વધે એટલે તરત અહીંથી પ્રત્યાંકનની શરૂઆત થાય. તો જે નિગ્રાહક પ્રોટીન હોય છે એ જેની વાત આપણે કરીએ છીએ, આ નિષ્ક્રિય એટલે કે નિગ્રાહક એ અહીંયા જોડાઈ જાય છે. નિગ્રાહક જોડાઈ જાય છે, પરિણામ એવું આવે છે કે અહીંયાથી પ્રત્યાંકન થતું નથી. એટલે મોટા ભાગના જનીનો જે છે એ આવી રીતના નિયંત્રણમાં જોવા મળતા હોય છે. આને આધારે કેટલાક વૈજ્ઞાનિકો હતા, એમણે ખૂબ જ વધારે સંશોધનો કર્યા છે અને એના આધારે નિયંત્રણની આખી સિસ્ટમ, ખાસ કરીને આ સ્તરે જે પ્રત્યાંકન સ્તરે જે નિયંત્રણ થાય છે એની આખી સિસ્ટમ એમણે શોધી કાઢી છે. અને એ મુજબ ઘણા બધા આગળ પછી પણ બીજા સંશોધનો થયા છે કે જેની ચર્ચા આપણે આના પછીના બધા લેક્ચર્સની અંદર કરીશું. અત્યારે જે બોર્ડવર્ક છે એની એક પીડીએફ કોપી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.